મેલડી મોગલ કરમસિંહ બાપાની જય જય. 8 બાય 8 ની રૂમમાંથી રાતોરાત માતાજીએ રાજમહેલમાં લાવી દીધા. આજ રોજ 2 નંબર કટ કરજો. માતાજીના આશીર્વાદથી, કમસી બાપાના આશીર્વાદથી અને આશીર્વાદથી વધાર ભગવાનથી એ કોઈ મોટું હોય તો એ ભક્તિ છે. જે મહિપાલસિંહના પરિવારે અક્ષુભાઈએ, અમારા બેન મિતુબાએ રાત દિવસ માતાજીની ભક્તિ કરી, એનું આજે આ બધું પરિણામ છે. અમારા મનુભાઈ લેખક, જેને હમણાં માતાજી માટે એક ગીતની રચના કરી કે મારું પિત્તળનું પરણાયું હોનાનું બનાવ્યું. 25 રૂપિયા કમાઈ અને ઘરમાં હોનાનું પરણાયું લાવી દેવો કરીએ, એ હોનાનું પરણાયું નહીં. વીઘો વેચી અને ઘરમાં હોનાનું પરણાયું વસાઈ દેવો કરીએ, એ પરણાયું હોનાનું નહીં. પણ જાણો લોકોની ભાવના થાય, તમારી માતા હોમી અને એક ગુલાબનો ફૂલનો હાર લઈને આવો, એક કંકાવટી લઈને આવીને તિલક કરો, એ પરણાયું હોનાનું થયું કહેવાય. સુવર્ણ પાઘડીઓ પહેરાવી, સોનાના વેડ પહેરાવા, શ્યામાળાથી રબારી આવીને પાઘડીઓ પહેરાવી, આ લોકોની જે ભાવના થાય, આટલી કકડતી ઠંડીમાં પણ આટલું બધું માનવી ભેગું થઈને માતાજીના પ્રસંગમાં હાજરી આપો અને માતાજીના દીવા હમું જોઈ એનો આત્મા હસી જાય, એટલે એ પરણાયું હોનાનું થયું કહેવાય. નગર સટ્ટામાં રમી 2-5 કરોડ રૂપિયા કોઈ કમાય, ઘરમાં એમની માતાના દીવા હોય ને હોનાના પરણાય ના બનાવી દે, બનાવી દે. પણ એ દીવો કોઈ હોપારીની એ બાધા રાખ નહીં. હોનાનું પરણાયું તાણ જ થાય જાણે તમારું દેવ જાગૃત હોય, અને દેવ જાગૃત થાય એટલે પરોપકારની ભાવના જે વ્યક્તિમાં હોય, કોકનું ભલું થાય એના માટે કગરવાની તાકાત જે માણસનામાં હોય, એના ઘરના ઉમર બાયણામાં જે દેવનો દીવો હોય એ હોનાનું થઈ જાય. મહિપાલસિંહ બાપુએ ઘણા વિહતમાના ટોપા કર્યા, માતાજીનું તપ કર્યું, એ આજે તપ ફળી. કમસી બાપાએ આશીર્વાદ આપ્યા, પણ એ સીધે સીધા નહીં આપી દીધા. મારા મુખેથી એ 2 સવાલ માતાજી બોલ્યા, કેમ કે સીધે સીધા નહીં બોલી નાખ્યા. હોમાના વ્યક્તિની ભાવના, લાગણીઓ, એની ભક્તિ જોઈ અને માતાજી કોઈ વેણ કાઢતું હોય, નકર વેણ એમને નીકળતું નહીં. અને જાણ માતા પોતે વેણ કાઢે એટલે કોઈ દાડો અફળ જતું નહીં. હારું લગાવવા કદાચ કોઈ ભૂવા ધોળીને કહી દે તો એમાં કોઈ વળ નહીં, પણ જાણે ભીતરથી દેવ બોલે તો એમાં કોઈ દાડો ખામી રહેતી નથી. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આ દરેક સેવકગણને, જેને આ અવસરની અંદર ખૂબ મહેનત કરી, ખૂબ મજૂરી કરી. શું કરીએ તો આપણી માતાને સારું લાગે, મહિપાલસિંહને સારું લાગે, એમના પરિવારને સારું લાગે, એના માટે જેને પણ મહેનત કરી એ બધાને 7 વાર વંદન છે. ભગવાન એમની ખૂબ પ્રગતિ કરાવવા. નાના નાના છોકરા હોય અમારા અક્ષુરાજને, ઋતુરાજને,
ભાઈ અમારા આશીષભાઈ, આ લોકો ઊંઘ્યા નહીં, કારણ આ બધું ઊભું થયું. એટલે એ લોકોના મહેનતથી ભગવાન માતાજી એમને પણ ખૂબ સફળતા આલે. અમારા વડસરથી કનુ કાકા, રાજુ કાકા કે બાપ આપણી વિહતની સ્થાપનાથી કમસી બાપાનો દીવો થયો તો ખાલી હાથ ના જવાય. અમને સુવર્ણ પાઘડી પહેરાઈ એ બદલ એ વડીલોને પણ ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. તાલી પાડો થોડા. અમારા શેમાળામાં બહુ નાની ઉંમર છે પણ ભગવાનના ઘરનું ઘણું પૂરેલું છે કે બાપ મારી વિહત, કમસી બાપાની વિહત આપણા શેમાળામાં જો પલોઠી વાળતી હોય તો આપણે ખાલી હાથ ના જવાય. એટલે આપણા બદરખાથી ભુવાજી, શૈલેષભાઈ, સચિનભાઈ, કાળુભાઈ અમને સુવર્ણ પાઘડીઓ પહેરાઈ અને જે અમારી માતાની શોભા વધારી તે બદલ ખૂબ ખૂબ એમનો પણ અમે બધા આભારી છીએ. આ પરિવારે અમને સોનાના હાર પહેરાયા, મારી માતાની શોભા વધારી તે બદલ આખા પરિવારનો ખૂબ ખૂબ આભાર. રવિરાજસિંહે અમને સોનાની વીંટી પહેરાઈ, મેરડીમાંનો સોનાની વીંટી પહેરાઈ તે બદલ પણ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી માતાની શોભામાં વધારો કર્યો. દેવને મોટું કરવું સમયે એ પણ બહુ જરૂરી છે. અમે હમણાં ગાડી લઈને આવતા હતા એટલે ગાડીમાં ચર્ચા થઈ એટલે કીધું ભાઈ પાઘડીઓ અત્યારે આપણે લઈ લો, માતાજીને અર્પણ કરવાની છે. એટલે ગાડીમાં એક માણસ બોલ્યો કે અત્યારે કરવાની છે. એ કીધું ભાઈ સમય જ શોભે ને. આજ સવારે અમે હાથી ઉપર આવતા હતા તો અમારી માતાને અમે શોભતા હતા. હવે કાલ અમે એકલા આવીએ તો કેવા લાગીએ. સમય જ શોભો. આજ સમય હતો. જે વ્યક્તિઓએ જે પણ કંઈ કાર્ય કર્યું તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર છે. અમારી બાજુમાં ભાત ગામ છે, ગામનું નામ ભાત છે. ભાતમાં જે ગુણ હોય એ આખી દુનિયામાં ના હોય. એ ગામનું નામ જ અમારા ભાત છે. એ ભાતના અમારા વડીલ મુરબ્બી, અમારી સમાજના પટેલથી ઓળખાશે એવા ભેમાભાઈ અને હરતનભાઈ, બે ભાઈ છે. એમને વિહતમાનું, મેરડીમાંનું સન્માન કર્યું. નાથ વિહોતરે વિહતમાના આ જગ્યા ઉપર વધામણા કર્યા. આ દરબારના પરિવારે વિહતમાના આ જગ્યા ઉપર વધામણા કર્યા, મેરડીમાંના વધામણા કર્યા. એ બદલ આ સર્વ પરિવારનો વિહતમા વતી, મોગલમા વતી, કમસી બાપા વતી હું હૃદયપૂર્વક માતાજીને અરજ કરીશ કે દરેક પરિવારને માતાજી ખૂબ સુખ, શાંતિ, સંપત્તિ આપે. સંપત્તિ એ જરૂરી છે. લક્ષ્મી માતા ઘરમાં હોય ને તો બીજી માતાઓ પછી બહુ ધૂપ ધુમાડા આપણે કરી શકીએ દેવના. એટલે અહીંયા બધા હાજર છે જે પણ વ્યક્તિઓ મારા માતાજીના જાતરમાં, એ બધાને મારી વિહત ખૂબ આશીર્વાદ આપે છે. તમને બધાને ખૂબ સુખી રાખે. બોલો વિહત માતની જય. આજે વસંત પંચમી થઈ છે, શ્રી ગણેશ થયા અમારા સારા દિવસથી. આજ વસંત પંચમી 12 વાગી જાય વસંત પંચમી થઈ ગઈ. વસંત પંચમીના દાડે અમારા કોનાથી અમારા દેવોના વધામણા થયા. એટલે જમ દાડો જાય એમીના વધામણા હંમેશા ભગવાન માતાજી આવા જાગતા દેવ રાખે. અમારે એનાથી બીજી કોઈ વસ્તુની અપેક્ષાઓ છે નહીં. અમારી માતાઓ અમારા જોડે છે એટલે આખી દુનિયા અમારા જોડે રહેવાની જ છે. અને દુનિયા સાથે અમે બહુ નમ્ર બનીને રહીએ, બહુ નમીન રહીએ અને બહુ નિર્મળ રહીએ એવી ભગવતીને પ્રાર્થના કરીએ. દરેકના હૃદયની અંદર ભગવાન જગ્યા કરાવો. મગજમાં નહીં રહેવું, એ નીકળી જવાય. અને એમાં દરબારનું ઘડી જતો રહે, પણ નીકળી જઈએ. કોઈના મગજની અંદર જગ્યા નહીં કરવી, દિલની અંદર કરવી છે. ભગવાન એવા આશીર્વાદ આપો. આપણે જાતરની હવે શુભ શરૂઆત કરીએ. વિહોતનાથની માતા આવી છે. બોલો વિહત.